નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે ફરી આપણા યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે આજનો જે ટોપિક જે આપણો રહેશે એ છે ખેડૂત 2.0, જે નવું આપણું પોર્ટલ વેબસાઇટ બનાવેલું છે તેમાં કઈ રીતના આપણે લોગિન કરવું અને કઈ રીતના આપણે એક નવી અરજી કરવી હોય તો કરી શકીએ. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને કઈ રીતના આપણે નવી અરજી કરવી હોય તો તેના વિશે આપણે માહિતગાર થઈએ. તો મિત્રો, જ્યારે પણ આપણે નવી અરજી કરવી હોય તો તે માટે સૌપ્રથમ વખત આપણે લોગિન કરવું પડે. તો લોગિન આપણે જે આ ખેડૂત 2.0ના વેબસાઇટ ઉપર અહીંયા લોગિન કરીને છે તેના ઉપર આપણે પ્રેસ કરવાથી નવું લોગિન આપણે ખોલી શકીએ છીએ. તો મિત્રો, જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે જો આપણે કોઈપણ ખેતીવાડીને અનુલક્ષીને કોઈપણ યોજનાનો લાભ લેવો હોય તો આપણે તે માટે સૌપ્રથમ વખત આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ મેળવવા માટે આપણે જે કોઈ પણ લાભાર્થી જે પણ ખેડૂત મિત્રો છે તો એ લોકોને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. તો ચાલો મિત્રો, આજે આપણું જે રહેશે કે આ જે રજિસ્ટ્રેશન છે તે આપણે કઈ રીતના કરી શકીએ. તો તે માટે જે પ્રમાણે અગાઉ જણાવેલું કે આ લોગિન, આ જે આપણું લોગિન કરીને અહીંયા બતાવેલું છે તો તેના પર આપણે એક વખત ક્લિક કરશું, જેથી કરીને આપણે અંદરની ડેટામાં આપણે જશું. તો મિત્રો, આ એક જે આ ખેડૂત 2.0માં કઈ રીતના આપણે લોગિન કરવું એને અનુલક્ષીને એક નાની એવી પીડીએફ છે એ તૈયાર કરવામાં આવી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કઈ રીતના આપણે એમાં લોગિન કરી શકીએ. તો ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો, જેવું આપણે આ ખેડૂત 2.0 આપણા ફોનમાં કે આપણા કોઈપણ કમ્પ્યુટરમાં ઓપન કરીએ તો ત્યારે સીધું આપણે અહીંયા જે રેડ કલરમાં દર્શાવેલું છે લોગિન, તો તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. પણ જેવું આપણે લોગિન કરશું તો આપણે સીધું આ ટાઈપનું આપણી સામે એક પેજ ખોલીને આવશે. તો જો મિત્રો આપણી પાસે ઓલરેડી લોગિન કરેલું હોય તો આપણે અહીંયા ડેટા નાખવાનો રહેશે, જે આપણે આગળ ઉદાહરણથી એક સમજશું. પરંતુ જો આપણે નવા હજી સૌપ્રથમ વખત પહેલી વખત જ આપણે જો નવું અરજી કરતા હોય આના આ વેબસાઇટમાં તો આપણે લાભાર્થી નોંધણી અહીં ક્લિક કરવાનું રહેશે. તો આ જે છે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરવું, તો તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, જેવું આપણે અહીંયા લાભાર્થી માટે ક્લિક કરશું, લાભાર્થી નોંધણી વિગતો, તો અહીંયા આપણે લાભાર્થીનો એક પ્રકાર લખીને આવેલું છે, જે આપણા અહીંયા જે રેડ કલરની જે આ લાઈન છે તેમાં દર્શાવે છે. તો એમાં મિત્રો 3 ઓપ્શન હશે. એક હશે ખેડૂત, બીજું હશે ખેડૂત સિવાય અને ત્રીજું હશે સંસ્થાઓ. તો આપણે તો મિત્રો એ ખેડૂત તરીકે આપણે નોંધણી કરવાના હોય તો અહીંયા આપણે ખેડૂત એ રીતના પસંદ કરશું. અને જેથી કરીને આગળ જો આપણે જેવા જશું તો અહીંયા લાભાર્થીનો પ્રકાર આપણે જોઈ શકીએ ખેડૂત આપણે પસંદ કરેલું છે. ત્યારબાદ આપણે કયો જિલ્લો, તાલુકો, ગામ, આ 3 વસ્તુઓ આપણે નાખશું. હવે મિત્રો માનો કે અહીંયા કેવું છે કે ખાતા નંબર ઓટોમેટિક આપણે નાખવાને પણ સિલેક્ટ કરવાના આવે. કેમ કે માનો કે આપણે ગામ નાખીશું તો તે કયા ગામ ઉપરથી આપણે કયા ગામમાં કયા સર્વે નંબર ઉપર આપણે લાભ લેવા માગીએ છીએ, તો તે સીધું આપણે અહીંયા ખાતા નંબર સિલેક્ટ કરી લઈશું. અને એ ખાતા નંબરમાં જે લાભાર્થીના નામે આપણે આ યોજનાનો લાભ લેવો હોય તે આપણે સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે એક અહીંયા મિત્રો ઉદાહરણથી આપણે સમજીએ કે અહીંયા એક આપણે જો લાભાર્થીનો પ્રકાર ખેડૂત કરેલો છે, જિલ્લો ભાવનગર કરેલો છે, તાલુકો સિંહોર કરેલો છે અને ગામ પણ સિંહોર છે. હવે આમાં મિત્રો આપણે જેવું અહીંયા આ જે છે ચિહ્ન તેના પર આપણે ક્લિક કરીએ તો આપણે ખાતા નંબર સિલેક્ટ કરીએ કે ભાઈ મારો ખાતા નંબર મારા ખેતરનો 25 નંબર છે અને મારું નામ કરશનભાઈ ખોડાભાઈ છે. તો એ રીતના આપણે અહીંયા ખાલી સીધું એક વખત સિલેક્ટ કરવાનું રહેશે. આ પ્રોસેસ પૂરી કર્યા પછી આપણે સીધું એક કેપ્ચામાં 11 ને 9 20 થાય તો નાખી દેવાના રહેશે. અને આગળ આપણે સીધું અહીંયા નીચે આપણે જમણી બાજુ જોઈશું સાચું અને આગળ, આના પર ક્લિક કરશું એટલે આગળની જે સ્લાઇડ હશે ત્યાં આપણે આવશું. હવે મિત્રો આપણે લાભાર્થીના વિગતો એટલે કે આપણે સાથે કોન્ટેક કરવા હોય તો કઈ રીતના કરી શકીએ. તો અહીંયા મિત્રો આપણે એક મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખવામાં ખાસ મિત્રો ધ્યાન રાખવાનું રહેશે કે આપણું જે દરરોજ આપણે ચાલુ હોય ક્યારે બંધ ના હોય એવો નાખવાનો. ઈમેલ આઈડી જો આપણી પાસે હોય તો બરાબર છે, નાખી શકીએ, ના નાખી તો પણ ચાલે.
મિત્રો પછી એક પાસવર્ડ નાખવાનો આવશે, જે આપણે યાદ રહે રીતના પાસવર્ડ, અને ફરી પાછો એ પાસવર્ડને આપણે કન્ફર્મ કરવાનો રહેશે. આ પ્રોસેસ પૂરી કર્યા બાદ આપણે સીધે નીચે સબમિટ કરો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા આની પહેલાં એક આપણે પ્રોસેસ એ કરવાની રહેશે કે જ્યારે આપણે આ મોબાઈલ નંબર અહીંયા નાખશું તો મોબાઈલ નંબર ઉપર આપણે આ ચાલુ છે કે બંધ એ વેરીફાઈ કરવા માટે ઓટીપી મોકલો, આના પર આપણે ક્લિક કરશું તો આપણા એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે એક વખત પુષ્ટિ એટલે કે આપણે જાંચ માટે છે કે ભાઈ આ નંબર આપણા સાચા છે, નંબર છે એ ચાલુ છે કે નહીં તેના માટે રહેશે. હવે મિત્રો આપણે જે મોબાઈલ નંબર અહીંયા ઉપર નાખેલા આ મિત્રો જેવું આપણે અહીંયા જોશું કે જેવું આપણે આઈ ખેડૂત વેબસાઇટ ઓપન કરી અને સીધું આપણે જે લોગિન કરેલું તો લોગિન પછી આપણી પાસે સીધું અહીંયા એક મોબાઈલ નંબર નાખવાના આવેલા હતા, પણ આપણે નવું રજિસ્ટ્રેશન કરવાના હતા એટલે અહીંયા ક્લિક કરેલો હતો. પણ અત્યારે આપણે લોગિન ક્રિએટ કરી લીધેલું છે તો આપણે ખેડૂત નથી એ સંસ્થા એટલે કે આપણે ફરી પાછું અહીંયા આપણે ડિટેલ હવે નાખવાની રહેશે. તો એક વખત આપણે મોબાઈલ નંબર નાખી દીધા. હવે આપણે જે પાસવર્ડ નાખ્યો એ પાસવર્ડ અહીંયા નાખી દેવાનો, અને પછી આ જે કપચા છે ભાઈ 14 ને 8 કેટલા થાય 22, અહીંયા 21 નાખેલું છે ખોટું છે, 14 ને 8 આપણે થાય 22 નાખીને આપણે લોગિન કરશું તો આ જ આપણું લોગિન અહીંયા ખુલી જશે. લોગિન ખુલ્યા બાદ મિત્રો આપણું અહીંયા આપણે જોઈ શકીએ કે આ લોગિન હવે આપણા નામે ક્રિએટ થઈ ગયું છે. અહીંયા મિત્રો આપણે સિલેક્ટ કરવાની રહેશે કે કઈ યોજના છે, તો આપણે ખેતીને અનુલક્ષીને છે તો આપણે ખેતીની યોજના આપણે અહીં સિલેક્ટ કરશું. ત્યારબાદ હવે આપણે કઈ યોજનાનો લાભ લેવા માગીએ છીએ, તો ઘણી બધી યોજનાઓ હોય તો અહીંયા એક ઉદાહરણ તરીકે આપણે લીધેલું છે કે ટ્રેક્ટરની ટ્રેલર લેવા માટેની એક પ્રકારની યોજના આપણે લેવાની છે. અને અહીંયા ટાઈમ પણ લખેલો છે કે ભાઈ આપણે 10 વર્ષ પછી ફરી પાછો તમને લાભ મળશે. આના માટે આ યોજનાનો લાભ લેવા માટે આપણે કયા કયા દસ્તાવેજો જોશે, તો દસ્તાવેજો વિશે પણ અહીંયા વાત કરેલી છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ અરજીની તારીખ આપેલી છે કે ભાઈ 11/4/2025 થી 31/5/2025 સુધીમાં આપણે અરજી કરવાની રહેશે. એટલે કે આપણે મે મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે. હવે અહીંયા આપણે જો અરજી કરવા માગતા હોય તો અરજી કરો તેના પર આપણે ક્લિક કરશું, અને વધુમાં માહિતી જોતી ભાઈ સબસિડી શું મળશે તો આપણે વધુ જુઓ એના પર ઉપર ક્લિક કરશું તો ત્યાં આપણને વધુ માહિતી તેના માટે આપણને મળી જશે. એટલે અહીંયા આપણે જે યોજનાનો લાભ લેવા માગતા હોય તો એના ઉપર આપણે અરજી કરો એ રીતના આપણે ક્લિક કરવું પડશે. ચાલો મિત્રો આગળ વધીએ. તો હવે મિત્રો થોડુંક ખાસ અહીંયા આપણે યોજના સંબંધિત જરૂરી સૂચનાઓમાં લખેલું છે કે અહીંયા જે વિગતો આગળ લાલ ચિહ્ન છે ફૂદડી તો એ આપણે ફરજિયાત રહેશે. હવે અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે અને ફક્ત કન્ફર્મ કરેલી અરજી ધ્યાનમાં લેવાશે. અરજી સબમિટ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં. એટલે એક વખત જે આપણે માહિતી નાખીએ તે આપણે સાચી અને સચોટ રીતે નાખવી પડશે. હવે અરજી સબમિટ થયા પછી જ અરજીની પ્રિન્ટ કરી લઈશું. જો બેંકની લિસ્ટ જે નામ છે લિસ્ટમાં ન મળે તો આપણે નજીકની જે આપણી ખેતીવાડીની કચેરી હોય તો ત્યાં આપણે સંપર્ક કરવાનો રહેશે. અને છેલ્લે મિત્રો આપણે ફરજિયાત અરજીની જે છે એની એક પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે. તો મિત્રો આપણે એક અહીંયા નાનું એક ઉદાહરણ જોઈએ કે આપણે ભાઈ ખેતીવાડીની યોજનાઓમાં આપણે એક ખેતીવાડીની યોજનામાં ટ્રેક્ટર ટ્રેલર આપણે પસંદ કરી લઈએ. હવે એ કઈ તારીખે કરી અહીં ઉદાહરણ તરીકે તારીખ પણ આપી દીધી, ટાઈમ સાથે આપણી પાસે છે. હવે મિત્રો આગળની પ્રક્રિયા આપણે કરવાની છે. તો અહીંયા લખેલું છે કે આગળ અહીં ક્લિક કરો, તો તેના પર આપણે ક્લિક કરવાનું એટલે આપણે આ ટાઈપના એક ફોર્મ ઉપર આવી જશું આ ખેડૂત કરીને. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો તમે પસંદ કરેલ જૂથ આપણી ખેતીવાડીની યોજના જે પહેલું જે આપણે સિલેક્ટ કરવાના આવ્યું કે યોજના, તો આપણે અહીંયા સિલેક્ટ કરેલી ખેતીવાડીની યોજના જે અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે ઉમેદવારની વિગત જોવાની છે અને હવે પસંદ કરેલ આપણું ઘટક છે ટ્રેક્ટરનું ટ્રેલર ઉદાહરણ તરીકે. હવે આપણે પૂરું નામ અહીં આપણે અહીંયા આવી જ લખવાનું રહેશે. સરનામું હશે તો સરનામું આપણે લખી નાખવાનું. પછી આપણે અહીંયા જિલ્લો છે, તાલુકો છે, આપણે ગામ છે અને પિન પછી ઓટોમેટિક આપણું લઈ લેશે. ત્યારબાદ આપણે થોડીક વિગતોમાં લિંગમાં તો કે આપણે સ્ત્રી છે કે પુરુષ છે, જાતિ, દિવ્યાંગ છો કે નહીં, ઈમેલ, એ આપણે થોડીક માહિતી આપણે અહીંયા નાખી દેવાની રહેશે. અને સીધા આપણે
અમુક માહિતી રહેશે. હવે મિત્રો એક ખાસ પ્રકારની એક આપણે ધ્યાન રાખવાનું એ રહેશે કે આપણે ખેડૂતનો પ્રકાર જોવાનો છે. જો નાના ખેડૂત હોય તો 1 એકરથી 2 એકરની વચ્ચે રહેશે. સીમાંત ખેડૂત હોય કે જેની પાસે બહુ ઓછી જમીન છે તો 1 એકર કરતાં ઓછી જમીન હોય તો આપણે એને સીમાંત ખેડૂત કહીશું. જે મોટા ખેડૂત છે તો એમાં આપણે આવશે 2 એકર કે તેથી વધુ. તો આ એક ખાસ આપણે જ્યારે પણ પસંદ કરીએ તો ત્યારે આપણે એક આ ધ્યાન રાખવાનું રહેશે અને બાકીની જે આ વિગતો છે એ પણ આપણે આ રીતના ભરવાની રહેતી હોય છે. તો એ જ રીતના આપણે અહીંયા આધાર કાર્ડ છે એ એનું નામ અને દૂધ સહકાર મંડળી હોય તો એમાં પણ આપણું નામ આપણે આધાર કાર્ડ નંબર નાખીને સેવ એન્ડ નેક્સ્ટ કરી દઈશું. હવે મિત્રો આપણે સબસિડી લેવા માટે બેંક ડિટેલ તો જોશે. તો બેંક ડિટેલ માટે સૌપ્રથમ આપણે આઈએફસી કોડ નાખી દઈશું. તો આઈએફસી કોડ ઉપરથી આપણે બેંકનું નામ આવી જશે, જિલ્લો આવી જશે અને કઈ શાખા છે શાખા પણ આવી જશે એ આઈએફસી કોડ ઉપરથી. હવે આપણે નાખવાનું શું રહે છે? તો નાખવામાં આપણે એક ખાતા નંબર નાખશું અને કન્ફર્મ કરવા ફરી માટે ખાતા નંબર નાખશું. હવે અહીં જે કંઈ પણ નામ હોય એ નામ આપણે અહીંયા લખી નાખશું એટલે આપણે બેંકની જે વિગતો છે એ અહીંયા એડ થઈ જશે. અને પછી આપણે સેવ અને નેક્સ્ટ અહીં કરશું એટલે સીધા આપણે જમીનની વિગતો પર જશું. હવે મિત્રો આપણે ઓલરેડી જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે આપણા ખેતીમાં નંબર નાખેલો હતો, આપણે ખાતા નંબર. એ ખાતા નંબર ઉપર સીધો અહીંયા જો મળી ગયું ભાઈ ખાતા નંબર તમારો શું છે? ખાતા નંબર 153. નામ છે ધનજીભાઈ કાનજીભાઈ જુજુવાડિયા. જિલ્લો અહીંયા આવી ગયો, તાલુકો આવી ગયો અને ગામ આવી ગયું છે. હવે મેન આપણે હવે રહેશે કે યોજનામાં આપણેમાં હવે જમીનની વિગત જોવા માટે આ જે સેટિંગ જેવું અહીં બટન છે ડાબી બાજુ તો ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. અને મિત્રો જો અહીંયા એક આપણે જે લખેલું છે કે અરજીનો જમીનનો રેકોર્ડ LRC રેકોર્ડ આધારે ઓટો પોપ્યુલેટ થયેલું છે કે એટલે આ જે ડેટા છે ઓટોમેટિક આવી ગયો છે. હવે માનો કે મિત્રો આપણે વધારે બીજી જમીન છે એના ઉપર પણ આપણે આ ટાઈપનું કંઈ આપણે યોજનાનો લાભ લેવો હોય તો અહીંયા જે એડ બટન જે છે તો આ એડ બટન ઉપર આપણે ક્લિક કરીને વધુ આપણે ખેતીની માહિતીની ડિટેલ નાખી શકશું. તો જે આપણે વાત કરી કે વધુ આપણી પાસે જમીનની ડિટેલ નાખવી હોય તો અહીંયા જો અરજદારને વધુ જમીનની વિગતો દાખલ કરવાની જરૂર હોય તો એડ બટન ઉપર ક્લિક કરી અન્ય જમીનની વિગત દાખલ કરવાની રહેશે. વિગતો દાખલ કર્યા પછી રેકોર્ડ સાચવવા માટે આપણે નીચે સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જે અહીંયા સાચવો અને બંધ કરો તો આ જે સાચવો જે છે તે સાચવો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. હવે જેવું આપણે આ 3 સ્ટેપ આપણા ઉમેદવારની વિગત, બેંક વિગત અને જમીનની વિગત પૂરી થશે તો આ રીતના આપણા ઉપર ટોપઅપ આવી જશે. આ પોપઅપમાં હશે કે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાં સ્ટેટસ ચકાસી શકો છો. તો આ ટાઈપના આવશે તો આમાં આપણે ઓકે કરશું. ઓકે કર્યા બાદ સીધા આપણે આપણું જે અરજી કરેલું છે ત્યાં આપણે ઉપર અહીં જોઈ શકશું કે સ્કીમ છે, અરજી છે અને પ્રોફાઇલ છે. આપણું અત્યારે લોગિન અહીં કરેલું છે એટલા માટે. તો એમાં જો અરજીમાં આપણે સીધું આપણે એક વખત ક્લિક કરશું તો સીધા આપણે બતાવશે ભાઈ આપણે એક અરજી કરેલી છે જેનો નંબર 749 છે. ટ્રેક્ટરનું ટ્રેલર છે, ખેતીવાડીની યોજના આપણે સિલેક્ટ કરેલી છે અને આ તારીખે આપણે કરેલી છે. હવે મિત્રો આપણે એક વાત કરી ભાઈ જે આપણે જરૂરી સૂચનામાં કે આપણી પ્રિન્ટ છે એને કન્ફર્મ કરો, આ એપ્લિકેશનને કન્ફર્મ કરો અને કન્ફર્મ કર્યા બાદ આપણે એની પ્રિન્ટ આપણા યાદી માટે ફરજિયાત લઈ લેવાની. તો એ કઈ રીતના આપણે પ્રિન્ટ કાઢશું તેના માટે મિત્રો જો અહીંયા ડાબી બાજુ એક જે ચિહ્ન છે સેટિંગ્સનું, એ સેટિંગ્સમાં જશું. એમાં આપણે આવશે વ્યૂ એપ્લિકેશન. વ્યૂ એપ્લિકેશનમાં જઈશું આપણે તો સીધી આપણી માહિતી અહીંયા આવી જશે કે હવે અહીંયા આવી જશે કે ભાઈ અરજી નંબર કયો છે, ખેતીવાડીની યોજના અને કરેલ મુખ્ય ઘટક ટ્રેક્ટર ફોર એક્ઝામ્પલ અહીંયા સીધો આપણે રહેશે. પછી પ્રિન્ટ એપ્લિકેશન. જેવી આપણે પ્રિન્ટ એપ્લિકેશન કરશું તો મિત્રો આપણી આ ટાઈપની એક પ્રિન્ટ નીકળી આવશે અને એમાં આપણે ઉપર માહિતી જોશું તો 2025-26 749 અહીંયા ટોટલી આપણું નામ આવી જશે અને અહીંયા આપણી જે કંઈ પણ વિગતો છે, બેંક ડિટેલ આવશે, કઈ યોજના છે, ટ્રેક્ટર ટ્રેલર છે એ યોજના આપણું અહીંયા આવી જશે. અને વધુમાં મિત્રો આપણે આની પ્રિન્ટ કાઢવાની છે તો અહીંયા ડાબી બાજુ આપણે જમણી બાજુ અહીંયા આપણે પ્રિન્ટ પણ કાઢી શકશું. એટલે આપણા ફોનમાં સેવ થઈ જાય કાં તો આપણે કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટરમાં આ રીતના આપણે સેવ કરી શકશું. તો મિત્રો
તો આ રીતે એક આપણે જે આ એક ખેડૂતમાં એક કઈ રીતના નવી એપ્લિકેશન કરવી, જે અત્યારે યોજનાઓ ચાલુ છે, તો આ રીતના આપણે યોજનાનો લાભ લઈ શકીએ છીએ. અને નવી અરજીઓ કરીને આપણે નવી અરજીઓ કરીને આગળ બીજી હજુ આપણે એક યોજનાનો આ ટ્રેક્ટર ટ્રેલરની વાત કરી છે. માનો કે આ જ આપણે જમીન ઉપર બીજી કોઈ પણ એક અરજી કરવી હોય તો આ રીતના આપણે બીજી અરજી પણ કરી શકીએ. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું વધુને વધુ આ ટાઈપની માહિતી આપણા યુટ્યુબ ચેનલ ઉપર મૂકતો રહું અને આપણા ખેડૂત મિત્રો આ રીતના પ્રગતિ કરતા રહે કે મારો ઉદ્દેશ્ય સાકાર થાય. તો ખેડૂત મિત્રો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.